ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ટીવાય બીકોમના સેમ 5ના મૂડી અંદાજપત્રના દાખલા નંબર 6ને સોલ્વ કરીશું. એના પહેલાં હું તમને થોડુંક મૂડી અંદાજપત્ર વિશે પરિચય આપી દઉં છું. તો જરૂરથી તમે સમજજો. મૂડી અંદાજપત્ર તમારા અભ્યાસક્રમમાં એક જ ચેપ્ટર આપેલ છે, પણ એમાંથી તમે એક ચેપ્ટર કરી લેશો તો તમારા 2 યુનિટ તૈયાર થઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો, હું તો કહું છું કે તમારા અભ્યાસક્રમમાં એક ચેપ્ટરમાંથી જો તમારા 2 યુનિટ થઈ જતા હોય તો પહેલું એ જ ચેપ્ટર કરવું પડે. મૂડી અંદાજપત્ર એટલે શું, તો થોડુંક તમને સૂચના આપું છું કે સમજાવું છું કે મોટા ઉદ્યોગોમાં યંત્રો પ્લાન્ટ ખરીદવા માટે રોકાણ કરવાનું હોતું હોય છે. હવે અલગ અલગ જગ્યાએ રોકાણ કરવાનું હોય છે, અલગ અલગ યોજનાઓ હોય છે કે આ કંપની પાસેથી આપણે પ્લાન્ટ ખરીદશું, આ કંપની પાસેથી આ યંત્ર ખરીદશું, હવે આની પાસેથી આ ખરીદશું તો આટલો નફો થશે, આટલો નુકસાન થશે, આટલા સમયમાં પરત આવશે. બસ એનો નિર્ણય કરવા માટેનું જ જે તમારું ચેપ્ટર છે ને એને મૂડી અંદાજપત્ર કહેવાય. અમે તમને શું કીધું હતું કે મૂડી અંદાજપત્ર કરશો ને તો તમારા એક ચેપ્ટરની સાથે 2 યુનિટ થઈ જશે. તો હું શીખવાડું છું. મૂડી અંદાજપત્રના પ્રથમ યુનિટમાં તમારી 2 પદ્ધતિ આવી જશે. રોકાણ પરત મુદત, એનું બીજું નામ છે પરત આપ સમય, અને એનું ત્રીજું નામ છે અંગ્રેજીમાં પે બેક પીરિયડ, અને બીજું છે હિસાબી વળતરનો દર અથવા સરેરાશ વળતરનો દર. આ 2 તમે રીતના દાખલા જે રહ્યા ને એ પહેલા યુનિટમાં આવે છે. અને બીજા યુનિટમાં તમારી 3 પદ્ધતિ આવે છે: ચોખ્ખું વર્તમાન મૂલ્ય પદ્ધતિ, નફાકારકતાનો આંક અને આંતરિક વળતરનો દર. આ 3 પદ્ધતિને વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ કહેવામાં આવે છે, અને પહેલી 2 પદ્ધતિને સાદા રોકડ પ્રવાહની પદ્ધતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી 2 પદ્ધતિ કરશો ને તમારું પહેલું યુનિટ ક્લિયર થઈ જશે, અને પાછળની 3 પદ્ધતિ કરશો તો તમારું બીજું યુનિટ ક્લિયર થઈ જશે. હવે દાખલામાં તો રકમ તમારો દાખલા ગણશો એટલે ચેપ્ટરમાં તો બધી પદ્ધતિ મિક્સ આપેલી છે, પણ તમને દાખલામાં રકમ ઉપાડી સ્પેસિફિક 2 પદ્ધતિ આપી દે તો પહેલા યુનિટનો દાખલાની રકમ ઉપાડી સ્પેસિફિક પાછળની 3 પદ્ધતિ આપી દે તો યુનિટ 2નો દાખલો થઈ જશે. આવી રીતે તમારે દાખલો ઓળખી લેવાનો. બીજું શું શીખવાડું છું, આ ચેપ્ટરના દાખલામાં તમારે નફાની જરૂર પડશે. હવે બીજું શું શીખવાડું છું, તો આ ચેપ્ટરના દાખલામાં તમારે નફાની જરૂર પડશે. તમને ખબર છે આપણે નફો શોધીએ, નફો કઈ રીતે આવે તમને ખબર છે. નફા નુકસાન ખાતાના પરિણામો પરથી આપણને ચોખ્ખો નફો મળી જાય. હવે જે ચોખ્ખો નફો હોય ને, નફો આપણે ડાયરેક્ટ તો લખીએ એવું છે ખાલી ચોખ્ખો નફો, પણ ખરેખર ચોખ્ખો નફો નથી હોતો. એને કહેવાય કરવેરા અને ઘસારા પહેલાંનો નફો. એટલે તમને દાખલામાં લાઈન લખેલ જ હશે, કરવેરા અને ઘસારા પહેલાંનો નફો. તો તમારે કોલમ બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલું લખી નાખવાનું વર્ષ, પછી બીજા નંબરની કોલમમાં લખવાનું કરવેરા અને ઘસારા પહેલાંનો નફો. પછી તમને દાખલામાં ઘસારા માટેનો ઉલ્લેખ કરેલ હશે. સીધી લીટીની પદ્ધતિ વાપરે છે, ઘટી જતી પદ્ધતિ વાપરે છે, ઉપયોગી આયુષ્ય આપેલ હશે, એ પ્રમાણે તમારે ઘસારો નક્કી કરવાનો. એટલે બાદ ઘસારો, પછી કરવેરામાંથી ઘસારો બાદ થઈ જાય ને એટલે હવે લખવાનું ઘસારા બાદ અને કર પહેલાંનો નફો. હવે ઘસારો બાદ થઈ ગયો છે તો હવે આપણે કરવેરા બાદ કરવાના. તમને બુકમાં 50% કે કંઈક કરવેરાની ટકાવારી આપેલ હશે, તો બાદ કરવેરા 50%, પછી લખવાનું ઘસારો પણ બાદ થઈ ગયો, કરવેરા પણ બાદ થઈ ગયું, તમારે લખવાનું ઘસારા અને કર બાદ નફો પ્લસ ઘસારો. વિદ્યાર્થી મિત્રો, આપણાને રોકડ પ્રવાહમાં ઘસારો ઉમેરાયેલો હોવો જોઈએ, પણ સ્ટેપમાં સૌથી પહેલું જે તમારો નફો આપેલો હોય ને, કરવેરા અને ઘસારા પહેલાંનો નફો, એમાંથી સૌથી પહેલાં માઇનસનો નિયમ પ્રમાણે ઘસારો જ કરવો જોઈએ. કરવેરા માઇનસ કરવા માટે આપણે ઘસારો માઇનસ કરવો જોઈએ, નકા રોકડ પ્રવાહમાં તો ઘસારો સમાયેલો જ હોય છે. એટલે પ્લસ ઘસારો અને છેલ્લે જે મળે ને તમારે એને રોકડ પ્રવાહ કહેવાય. આના પછી તમારા દાખલામાં વટાવ પરિબળ આપેલું હોય અને પછી રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય લઈ લેવાનું. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક ખાસ નોટ ડાઉન કરી લેજો. આના ઉપરથી તમારા દાખલાના સ્ટેપ સૌથી સરળ અને સૌથી ઇઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા નંબર 6 સોલ્વ કરીશું. જેપી લિમિટેડ 2 લાખની કિંમતનું એક યંત્ર ખરીદવામાં જેપી લિમિટેડ 2 લાખની કિંમતનું એક યંત્ર ખરીદવા માંગે છે. યંત્રનું અંદાજિત આયુષ્ય 5 વર્ષનું છે. ભંગાર કિંમત નથી. કંપનીનો નિયત વળતરનો દર 12% છે. આને કહેવાય વટાવ પરિબળ. કરવેરાનો દર 50% છે. યંત્રનો ઘસારો અને કરવેરા પહેલાંની 5 વર્ષની કમાણી લખેલ હોય તો પણ ચાલે, વધારો લખેલ હોય તો પણ ચાલે, નફો લખેલ હોય તો પણ ચાલે. પણ બુકમાં શું કીધું છે? ઘસારો અને કરવેરા પહેલાંની. મેં જે તમને કોષ્ટક સમજાવ્યું ત્યાંથી જ શરૂઆત કરવાની છે.
પરતાપ સમય, સરેરાશ વર્તનનો દર પહેલું યુનિટ, પાછળ ચોખ્ખું વર્તમાન મૂલ્ય બીજું યુનિટ. પરથી તમારે દાખલો સોલ્વ કરવાનો છે. 5 વર્ષનો વટાવનો પરિબળ નીચે પ્રમાણે આપેલ છે. મિત્રો તમે રકમમાં જોતા જશો 5 વર્ષ આપેલ છે. તમે કોષ્ટકમાં લખ્યું છે વર્ષ 1, 2, 3, 4, 5. તમને બુકમાં કીધું હતું ઘસારા અને કરવેરા પહેલાંની કમાણી, તો ત્યાંથી જ આપણે શરૂઆત કરવાનું, લખવાનું ઘસારા અને કરવેરા પહેલાંની કમાણી લખો તો પણ ચાલે, નફો લખો તો પણ ચાલે. બુકમાં નફો આપેલ હતો આપણાને 70,000, 80,000, 1,30,000, 1,00,000 અને 60,000. તો મેં લખી નાખ્યો છે 70,000, 80,000, 1,30,000, 1,00,000 અને 60,000. હવે તમને બુકમાં કીધું હતું 2 લાખનું રોકાણ કરવાનું છે. અંદાજિત આયુષ્ય 5 વર્ષનું છે. ભંગાર કિંમત નથી. આપણાને એમ નથી કીધું કે સીધી લીટીની પદ્ધતિ વાપરવી કે ઘટી જતી બાકીની પદ્ધતિ. તો આપણાને અંદાજિત આયુષ્ય અને ભંગાર કિંમત આપેલ હોય ને તો આવી રીતે ઘસારો કરવાનો. ઘસારો બરાબર, હું સૂત્ર ભૂલી જાઉં છું, ઘસારો બરાબર યંત્રની પડતર કિંમત પ્લસ ભંગાર કિંમત, ઘસારો બરાબર યંત્રની પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા અંદાજિત આયુષ્ય. તમને દાખલામાં ખાલી યંત્રની પડતર કિંમત જ આપેલ હતી 2 લાખ, તો 2 લાખ ભાગ્યા અંદાજિત આયુષ્ય 5 એટલે ઘસારો થઈ જશે 40,000. તો આપણે બાદ કરી નાખશું. ઘસારો ક્યાં બાદ થાય છે ક્યાં પ્લસ થાય છે ખાસ નોટ ડાઉન કરી નાખજો. બાદ કરી નાખશું ઘસારો 40,000 એટલે ઘસારા બાદ અને કરવેરા પહેલાંનો નફો 70માંથી 40 જાય એટલે 30,000, 80માંથી 40 જાય એટલે 40,000, 1,30,000માંથી 40 જાય એટલે 90,000, 1,00,000માંથી 40,000 જાય એટલે 60,000 અને 60,000માંથી 40 જાય એટલે 20,000. હવે બુકમાં તમને આપેલ છે કરવેરા. તમે વાંચશો ને તો તમને કરવેરાનો દર બુકમાં આપણને આપેલ હતો 5%. તો હવે આપણે માઇનસ કરી નાખશું. બાદ કરવેરા 50% લેખીએ. 30,000ના 50% 15,000, 40,000ના 20%, 40,000ના 50% 20,000, 90,000ના 50% 45,000, 60,000ના 50% 30,000 અને 20,000ના 50% 10,000. એટલે કરવેરા બાદ પણ તમને નફો મળી જશે. પછી છેલ્લે શું કરી નાખવાનું? પ્લસ ઘસારો. જુઓ 3જા નંબરની કોલમમાં માઇનસ ઘસારો થાય છે અને 7મા નંબરની કોલમમાં પ્લસ ઘસારો થાય છે. જે આપણે ઘસારો ગણ્યો હતો ને પ્લસ કરી નાખવાનો. બધામાં સેમ ઘસારો આવશે. 15 + 40 એટલે રોકડ પ્રવાહ મળી. જે છેલ્લી કોલમમાં ઘસારો પ્લસ કર્યા પછીની કોલમ આવે ને એને રોકડ પ્રવાહ કહી દેવાનું. એ જ તો આપણે શોધવાનું હોય છે. તો 15,000 + 40,000 એટલે 55,000, 20,000 + 40,000 એટલે 60,000, 45,000 + 40,000 એટલે 85,000, 30,000 + 40,000 એટલે 70,000 અને 10,000 + 40,000 એટલે 50,000. માં 12%ના વટાવ દરે વટાવ પરિબળ આપેલ છે 0.893, 0.797, 0.712, 0.636 ને 0.500 પરિબળ લખી નાખ્યું છે. હવે આપણે છેલ્લી કોલમ બનાવવાની. રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય, તો તમારે ગુણાકાર કરવાનું. રોકડ પ્રવાહ ગુણ્યા વટાવ પરિબળ. ખાસ નોટ ડાઉન કરજો. રોકડ પ્રવાહ ગુણ્યા વટાવ પરિબળ 55,000 ગુણ્યા 0.893 એટલે 49,115, 60,000 ગુણ્યા 0.797 એટલે 47,820, 85,000 ગુણ્યા 0.712 એટલે 60,520, 70,000 ગુણ્યા 0.636 એટલે 44,520, 50,000 ગુણ્યા 0.567 એટલે 28,350. હવેનો આપણે સરવાળો કરી નાખવાનો એટલે 2,30,325. બીજું ઘસારા અને કર બાદ જે નફો હોય ખાસ નોટ ડાઉન કરજો. ઘસારા અને કર બાદ જે નફો આપેલ હોય એનો સરવાળો કરી નાખવાનું. એનો સરવાળો થશે 1,20,000. વિદ્યાર્થી મિત્રો તમારે કીધું હતું પરતાપ સમય, સરેરાશ વર્તનનો દર અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધો. પરતાપ સમયનું સૂત્ર છે રોકાણનું મૂલ્ય ભાગ્યા રોકડ પ્રવાહનું મૂલ્ય. સાદા રોકડ પ્રવાહને આધારે આપણે ગણવાનું. દાખલામાં કાંઈ સૂચના ના હોય તો સાદા રોકડ પ્રવાહને આધારે ગણવાનું. તો લખવાનું રોકાણનું મૂલ્ય માઇનસ રોકડ પ્રવાહનું મૂલ્ય. ભાગાકાર કરીને પણ કરી શકાય, પણ તમને સરળતા ખાતર હું બાદબાકી કરીને શીખવાડું છું. એટલે આપણે શું લખ્યું? રોકાણનું મૂલ્ય માઇનસ રોકડ પ્રવાહનું મૂલ્ય. મેં કાઉન્સમાં લખ્યું છે સાદા રોકડ પ્રવાહને આધારે. હવે આપણે રોકાણ કેટલાનું કરવાનું હતું? તો દાખલામાં તમને સૂચના આપેલ હતી 2 લાખનું રોકાણ કરવાનું હતું. તો 2 લાખ માઇનસ પ્રથમ વર્ષનો રોકડ શું લેવાનું? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વટાવ પરિબળની બાજુમાં જે કોલમ આપેલ છે ને આગળની રોકડ પ્રવાહવાળી, એ કોલમ આપણે બાદબાકીમાં લેવાનું. એટલે પહેલા વર્ષનો રોકડ પ્રવાહ 55,000, બીજા વર્ષનો રોકડ પ્રવાહ 60,000 અને ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ 85,000. એનો સરવાળો કરી
પહેલા વર્ષનો રોકડ પ્રવાહ 55,000, બીજા વર્ષનો રોકડ પ્રવાહ 60,000 અને ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ 85,000. એનો સરવાળો કરશું ને તો 2 લાખ રૂપિયા થઈ જશે. એટલે 2 લાખનું રોકાણ 3 વર્ષમાં પરત મળી જશે. 2 લાખ - 2 લાખ એટલે શૂન્ય થઈ જશે. એટલે આપણો પરત આપ સમય થઈ જશે 3 વર્ષ. આવી જ રીતે બાદબાકી કરવાની. હવે બીજી પદ્ધતિ છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય, એને કહેવાય NPV, નેટ પ્રેઝન્ટ વેલ્યુ. ચોખ્ખું વર્તમાન મૂલ્યનું સૂત્ર લખી નાખવાનું. રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું વર્તમાન મૂલ્ય. રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય ક્યાંથી લઈ આવવાનું? તો જે છેલ્લી કોલમ બનાવી છે ને એનું આપણે કુલ ટોટલ કરવાનું. રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય એને કહી દેવાનું 2,30,325. એટલે આપણે લખવાનું રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય 2,30,325 માઇનસ રોકાણનું મૂલ્ય. તમને બુકમાં કીધું હતું 2 લાખનું રોકાણ કરવા માંગે છે એટલે 2,30,325 માઇનસ 2 લાખ એટલે 30,325 આવશે. કોઈ યોજના માટે રોકાણ ચોખ્ખું વર્તમાન મૂલ્ય પ્લસમાં આવે તો આપણે એ યોજનાને સ્વીકારવાની. હવે આપણે લખવાનું છે સરેરાશ વળતરનો દર. તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર ખાસ નોટ ડાઉન કરી નાખજો. સરેરાશ વળતરના દરનું સૂત્ર ખાસ નોટ ડાઉન કરજો. સૂત્ર શું છે? સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણ ગુણ્યા 100. હું સૂત્ર બોલું છું, સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણ ગુણ્યા 100. હવે આપણે સૌથી પહેલું સરેરાશ નફો શોધીશું તો કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. હવે આ કુલ નફો ક્યાંથી લઈ આવવાનો? તો આગળ જે આપણે કોષ્ટક બનાવી હતું ને એમાં હતું ઘસારા અને કરવેરા બાદનો નફો. માં જોઈ શકો છો મેં બનાવી છે કોલમ ઘસારા અને કરવેરા બાદનો નફો 1,20,000. એને જ કહી દેવાનું આપણે કુલ નફો. તો આપણે લખશું ઘસારા અને કરવેરા બાદનો નફો કુલ કેટલો આપેલો હતો? 1,20,000. શોધવાનું સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. કુલ નફો 1,20,000, કુલ વર્ષ 5,000. 1,20,000 ભાગ્યા 5,000 એટલે 24,000. હવે આપણે શોધવાનું સરેરાશ રોકાણ. ખાસ સૂત્ર નોટ ડાઉન કરી નાખજો. પરકર કિંમત પ્લસ ભંગાર કિંમત ભાગ્યા 2. દાખલામાં તમને ભંગાર કિંમત કાંઈ આપેલ નથી. પડતર કિંમત તમારી 2 લાખ રૂપિયા છે તો 2 લાખ પ્લસ 0 ભાગ્યા 2 એટલે 1 લાખ. એટલે આપણને સરેરાશ રોકાણ મળી જશે 1 લાખ. વિદ્યાર્થી મિત્રો ઘસારામાં ભંગાર કિંમત માઇનસ થાય અને રોકાણ શોધતી વખતે સરેરાશ રોકાણ શોધતી વખતે ભંગાર કિંમત પ્લસ થાય. આ બધી નાની નાની બાબતો તમે નોટ ડાઉન કરજો. સરેરાશ વળતરનો દર બરાબર સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણ. સરેરાશ નફો 24,000 ભાગ્યા સરેરાશ રોકાણ 1 લાખ ગુણ્યા 100. 24,000 ભાગ્યા 1 લાખ ગુણ્યા 100 એટલે તમારું સરેરાશ વળતરનો દર 24% થઈ જશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો ફૂલ જોજો. તમને કાંઈ પણ નવું શીખવું હોય, ના ખબર પડી હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમને કોઈ નવો સમ શીખવો હોય તો પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. તમારા જેવા વિદ્યાર્થી મિત્રોને હેલ્પફુલ થઈ શકે એના માટે જરૂરથી શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.